નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાલત એક સાથે ત્યાં તેર તૂટે જેવી થઈ રહી છે. અગાઉ પાલનપુર ધાનેરાના પૂર્વ કોંગ્રેસના ધારાસભ્યો, થરાદ કોંગ્રેસના અગ્રણી કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસના ગઢ સમા દાંતા તાલુકામાં હળાદ ખાતે ભાજપની સભા યોજાઈ હતી. ઉત્તર ગુજરાત આદિવાસી સમાજના દિગ્ગજ આગેવાન તેમના 4000 સમર્થકો સાથે ભાજપનો ખેસ ધારણ કરી ભાજપના મહિલા ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને જંગી લીડથી ભવ્ય વિજય અપાવવા નિર્ધાર કરતા કોંગ્રેસના ગઢમાં ભંગાણ સર્જાયું છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે શિક્ષિત મહિલા ઉમેદવાર અને ભાજપના ઉમેદવાર તરીકે શિક્ષિત મહિલા ઉમેદવાર અને જિલ્લા શ્વેતક્રાંતિ લાવનાર બનાસ ડેરીના આદ્ય સ્થાપક સ્વર્ગસ્થ ગરબાભાઈ પટેલની પૌત્રી ડોક્ટર રેખાબેન હિતેશભાઈ ચૌધરી ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે દૂધ ઉત્પાદક થકી આત્મનિર્ભર બનેલ જિલ્લાના લાખો પશુપાલકોમાં સ્વર્ગસ્થ ગલબાકાકાનું ઋણ અદા કરવાને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં અનેક આગેવાનો અને સમાજો દ્વારા ડોક્ટર રેખાબેનને ખુલ્લું સમર્થન જાહેર કરવામાં આવી રહ્યું છે અને તેમની સભામાં અનેક આગેવાનો ભાજપમાં જોડાઈ રહ્યા છે. જે વચ્ચે ગુરુવારે દાંતા તાલુકાના હળાદ ખાતે રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા, જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં ભાજપની સભા યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય અને ઉત્તર ગુજરાત આદિવાસી સમાજના આગેવાન ચંદ્રકાંતભાઈ બેગડિયા તેમના 4000 જેટલા સમર્થકો સાથે કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો ખેસ ધારણ કરી ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને જંગી લીડથી જીતાડવાનો નિર્ધાર કર્યો હતો. જોકે કોંગ્રેસના ગઢ સમા દાંતા તાલુકામાં આદિવાસી આગેવાન 4000 સમર્થકો સાથે ભાજપમાં જોડાતા લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં ભંગાણ સર્જાતા કોંગ્રેસની છાવણીમાં નિરાશા છવાઈ જવા પામી હતી.